નિરખી નખથી શીખ સુધી આ યુવાનને એમ આંખમાં આંખો પોરવીને પૂછે બાપુ તેમ. વડોદરા કોલેજના છાત્ર તણાશો એમ. પ્રતિનિધિ છો તમે અરે હું તે માનું કેમ. માટે એની ખાતરી કરી બતાવો આજ. તો જ હું માની શકું નહીં તો વ્યર્થ અવાજ. યુવા સહજ નિર્દોષતા સરળતાથી એમ નિર્ભય સ્વરથી બોલ્યા પાંડુરંગ સપ્રેમ. શંકા બાપુ આપની અસ્થાને છે અત્ર. જ્યાં સુધી કોઈએ આપને અહીં મારી વિરુદ્ધ નથી કરી ફરિયાદ તો શાને શંકા સ્થાન. વિસ્ફારિત નેત્રો કરી બોલ્યા ગળવાણ. બાપુ વનના સિંહને બનાવવા વનરાજ. કોણે રાજ્યાભિષેક હા કર્યો કહો ને આજ. મંત્રમુગ્ધ થઈ ગયા સુણી બાપુઓ જવાબ. એકી ટશે જોઈ રહ્યા પલભર એનો રૂઆબ. ખળખળ હસી ઊભા થઈ વાંસ્યો થાબડે ધબ. ધન્યવાદ આપ્યા અને બોલ્યા બાપુ શબ્દ. આવા તેજસ્વી મળે મને યદિ સતયુવાન. તો સ્વરાજ છે હાથવેતમાં સાચું કહું હું જાણ. આમ પ્રથમ પરિચયે ગાંધીજી પણ ત્યાંય. નિરખી પાંડુરંગને હરખ્યા હૈયા માય. આમ સ્વરાજ આશ્રમ અહીં ત્રણેય મિત્રો સાથ. બુનિયાદી તાલીમને લેતા તા સાક્ષાત. સૂતર રેટીયો કાતતા હાથે વણેલા વસ્ત્ર. શુદ્ધ ખાદીના શુભ્ર એ ધારણ કરે સમસ્ત. સાદું ભોજન ને વળી સાદા વસ્ત્ર પણ એમ. ધારણ કરી સદાયથી રહેતા સર્વે એમ. એમ વડામે પર ચઢ્યો દેશભક્તિનો રંગ. ભીતર આધ્યાત્મિક તણું વહે અભંગ. લીલાઓ આશ્રમ અહીં નિત નિત નૂતન થાય. સુણતા ભાવિક ભક્તની ભવની ભીતી જાય. કથે બાલક શું રાંકડો રંગ પારકો પાય. ગુરુ કૃપાથી સઘળું બને મૂક બોલતો થાય. ઇતિ શ્રી રંગપાદારવિંદ મિલિંદ ચુનીલાલ બાલ ગોવિંદોપાધ્યાય બાલક રચિતે શ્રી રંગલીલામૃતે અલખ નિરંજન સંવાદે દેશભક્ત્યાદિ ગુણકથનમ નામ 9મો અધ્યાય અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત।